શાંતિ રાખો, બધાનો વારો આવશે. ભગવાન, આ તો લગ્નગાળો શરૂ થયો છે ને તો મને તો જમવાનો બી ટાઈમ નહીં મળતો. કાલથી તમારે 2 છોકરીઓ રાખી લે. બોલો બેન, તમારે શું જોઈએ છે? ફાઉન્ડેશન જોઈએ છે. એક સાથે બધું બોલી જવાનું. તમે જોવો છો ને કેવડી લાઈન છે મારે. બોલો બીજું શું જોઈએ છે? ફાઉન્ડેશન અને લિપસ્ટિક. ચાલો હું તમને બતાવું. એ શાઇન કંપનીનું ફાઉન્ડેશન બંધ થઈ ગયું છે. તમે આ ફાઉન્ડેશન જુઓ. અરે તમે આનું એકવાર કવર અપ તો જુઓ બેન. તમને ના ગમે ને તમે ન લેતા. એકવાર તમે ચેક તો કરો. તમે આમ જુઓ કેટલું સરસનું કવર અપ કરી આપે છે. તમારા હસબન્ડ તો તમને એમ કહેશે કે હું તો કોયલો લાવ્યો તો દૂધ જેવી ક્યાંથી થઈ ગઈ. બેન, તમને ન ગમે ને તો મને છે ને ખાલી સીસી પાસી આપી દેજો, પણ તમે એકવાર ટ્રાય કરો. અને લિપસ્ટિકની તો તમે છે ને જરાય વાત જ ના પૂછો. લિપસ્ટિક તો એવી આ વખતે આવી છે ને, જેવું ખોખું ખોલું ને ખોખું ખાલી, જેવું ખોખું ખોલું ને ખોખું ખાલી. લેડીઝની તો એટલી પડી છે ને, એટલી સરસ લિપસ્ટિક આવી છે ને. આ તો તમારા જૂના કસ્ટમર છો ને, એટલે મેં છે ને તમારી માટે ખોખું સ્પેશિયલ રાખ્યું હતું. બાકી આ લિપસ્ટિક તો વધતી જ નથી. તમે એકવાર ટ્રાય કરો. આમ જો તમારા એટલા લિપ્સ એટલા મસ્ત સોફ્ટ અને ચમકીલા રહેશે ને કે તમે છે ને દર મહિને આવીને લિપસ્ટિક મારી પાસે માગશો. ને હમણાં એક છે ને નવો મેકઅપ લાવી છે, સ્પેશિયલી તમારી માટે દુબઈથી મેકઅપ લાવી છે. તમે આમ જુઓ, તમે આ મેકઅપ લગાવીને છે ને લગ્નમાં જાશો ને એટલે તમે એટલા ચમકશો ને કે લગ્નમાં છે ને લાઇટ કરવાની જરૂર જ નહીં પડે. એના લીધે તો છોકરીને પપ્પાનો ખર્ચો બચી જાય. તમે આમ જો એકવાર જો સ્કિન પર લગાડો એટલે એટલા તમે ચમકશો. તમારી દીદી બધું લેવાઈ ગયું ને? ચલો તમે લઈ લીધું ને બરાબર. ચલો કાઉન્ટરે જઈને છે ને તમે બિલ આપી દો. એમાં કંઈ મેડમ ડિસ્કાઉન્ટ ન હોય. હું તમને કેટલું સસ્તું આપું છું. મારાથી સસ્તું તમને કોઈ આપે ને તો હું કાલે સવારે દુકાન બંધ કરી દઈશ. આવતા રહેજો તેવો. એ તમારી માટે છે ને સરસનું એક ક્રીમ સાઈડમાં રાખ્યું છે. બધા લેડીઝ લોકો બેઠા છે ને જશે ને એટલે હું તમને શાંતિથી બતાવી. ક્રીમ તો એટલું બાપા સરસ છે ને કે તમે લગાવશો ને એટલે તમારી સ્કિન એટલી મસ્ત થઈ જશે ને કે પાછા તમે આવો ને ત્યારે હું તમને બતાવી દઈ. હો ને? આવજો તી પાછા.